આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરી દેશને ઐતિહાસિક ભેટ આપી ત્યારે જીએસટી બચત મહોત્સવને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી બચત મહોત્સવ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આગ્રહને ધ્યાનમાં રાખી સ્વદેશી વસ્તુઓ ખરીદવા ઉપર ભાર આપવામાં આવ્યો છે। લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડભોઈ ટાવર બજાર ખાતે આવેલા વિવિધ દુકાનોમાં વેપારીઓ સાથે ચર્ચા પણ કરી છે। સાથે સાથે ગ્રાહકો સાથે પણ ચર્ચા કરી છે। સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર પ્રોત્સાહન પણ આપ્યું છે। કેન્દ્રની સરકાર દ્વારા જીએસટીનો જે સ્ટેપ 18%થી લઈને 28% સુધી હતો એમાં ઘટાડો કરીને 5%થી 12% સુધીનો સ્લેબ કરવામાં આવ્યો છે અને એના કારણે વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો થયો। એના અનુસંધાનમાં દરેક ઠેકાણે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાયદાને આવકારતા અને આ સ્લેબ છે 5%થી 12% એના માટે જાગૃતિ લાવવા અને સરકારનો અને ખાસ કરીને મોદી સાહેબનો આભાર માનતા સ્ટીકરો લગાવવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો, જે અનુસંધાનમાં આજે ડભોઈ નગરમાં વેપારીઓના સાથ સહકારથી વેપારીઓની દુકાન પર આ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ કોમના વેપારીઓ આ જીએસટીના કાયદાથી ખૂબ જ ખુશ છે એવું દેખાય છે। કારણ કે નહીં તો આ બાબતનો કોઈ વિરોધ પણ કરી શકે, પણ કોઈ વિરોધ નથી કરતો, ઉપરથી આવકારે છે અને તમામ કોમના વેપારીઓ જ્યારે જીએસટીના આ નવા કાયદાને આવકારી હોય ત્યારે ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના વેપારીઓ વતી હું મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે જીએસટીમાં જે ઘટાડો કર્યો છે એના કારણે સામાન્ય વર્ગને પણ ખરીદીમાં ફાયદો થશે, વેપારીઓને પણ ફાયદો થશે અને મોટા ઉદ્યોગપતિઓને પણ ફાયદો થવાનો છે। ત્યારે તમામ વર્ગને ફાયદો થતો આ કાયદામાં સુધારો એ ખૂબ જ અગત્યનો છે અને એના માટે કેન્દ્ર સરકારને ખાસ કરીને મોદી સરકારનો અને મોદી સાહેબનો આપણે દિલથી આભાર માનીએ છીએ। જીએસટીમાં 5%થી 12%નો સ્લેબ કરવાનો।